वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु સર્વદા. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં. આજે આ ચેનલમાં હું તમને જણાવીશ કે ગણપતિ ચોથ ક્યારે છે અને કેવી રીતના ગણપતિ બાપાની સ્થાપના કરવી, કયો મુહૂર્ત છે અને પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રી જોઈશે, કેવી રીતના આપણે આ ગણપતિનું વ્રત કરવું, તે બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ. જો તમને આ વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને જોવા મળે. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈશું કે ગણપતિ બાપાની આગમનમાં આપણે શું બધી વસ્તુ જોઈએ અને કેવી રીતના તેમની સ્થાપના કરવી, કેવી રીતના ઉત્થાપન કરવું, તે આપણે બધું જ જોઈ લઈએ આ વિડીયોમાં. ઘરમાં ગણપતિ સ્થાપનાની સંપૂર્ણ વિધિ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ વિધિ આપણે ઘરમાં કેવી રીતના કરવાની, જો તમે ઘરે ગણપતિ બેસાડતા હો તો તેની સ્થાપના કેવી રીતના કરવાની છે તે હું આ વિડીયોમાં જણાવીશ. આ વિધિ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિઘ્નોનું નિવારણ કરવા માટે હોય છે. નીચે ગણપતિ સ્થાપનાની સંપૂર્ણ વિધિ વિગતવાર આપવામાં આવી છે. પૂજા માટે જરૂરી સામગ્રી જોઈ લઈશું. ગણેશજીની માટીની મૂર્તિ, ગંગાજળ, આંબાના અથવા આસોપાલવના પાન લઈ લેવાના 5 જેટલા, સોપારી લઈ લેવી, ચંદન લઈ લેવો, સિંદૂર લઈ લેવો, કંકુ, અબીલ, ગુલાલ, દુર્વા, ધરો, ફૂલહાર તથા છૂટા ફૂલ આપણે લઈ લેવાના છે. પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ નાખી બનાવો. ધૂપ, અગરબત્તી, ઘીનો દીવો, નવા વસ્ત્રો, નાળાસળી અને જનોઈ લઈ લેવાની છે. ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે ગણપતિને પ્રિય એવું ફળ, સૂકા મેવા, મોદક અથવા લાડુ, નારિયેળ, રિદ્ધિ સિદ્ધિ અથવા 2 સોપારી. જો રિદ્ધિ સિદ્ધિ ન હોય તો તમે 2 સોપારી લઈ શકો છો, કારણ કે તેને જ આપણે રિદ્ધિ સિદ્ધિ તરીકે સ્થાપના કરીએ છીએ. સ્થાપના પહેલાંની આ બધી તૈયારી છે, આ બધું આપણે લઈ લેવાનું. ત્યાર પછી આપણે સ્થાપનાની વિધિ જોઈ લેશું. તો સ્થાપના કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું, કેવી રીતના સ્થાપના કરવી, એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ, જેથી તમે ઘરે ગણપતિની સ્થાપના કરતા હો તો સારી રીતે કરી શકો. જો તમે મૂર્તિ સ્થાપના દિવસ પહેલાં લાવ્યા હો તો મૂર્તિ સ્થાપનાના દિવસ પહેલાં ઢાંકીને જ રાખવી અને તેના માટે સ્વચ્છ લાલ કે લીલા કે પીળા રંગનું કાપડ વાપરી શકાય. કાળું કે સફેદ કાપડ ન વાપરવું જોઈએ. ત્યાર પછી ગણેશજીની મૂર્તિની સ્થાપના વખતે ધ્યાન રાખવું કે મૂર્તિનું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને મૂર્તિની સ્થાપના એવી રીતે કરવી કે જેથી આપણને મૂર્તિની પીઠ ન દેખાય. ત્યાર પછી કહેવાય છે કે ગણપતિની પીઠ જોવાથી દરિદ્રતા આવે છે, એટલે આપણે પીઠ ન દેખાય એ રીતે મૂર્તિની સ્થાપના કરી ઘરની સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરવો અને ઉત્તર પૂર્વ દિશામાં પૂજાના મંડપની વ્યવસ્થા કરો. પોતાની ક્ષમતા મુજબ ઘરને અને સ્થાપનાની જગ્યાને સજાવો. જે જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવાની છે ત્યાં લાલ સ્વચ્છ કપડું પાથરી અને તેના પર ચોખા અથવા ઘઉંનો ઢગલો કરો અને તેનામાં થોડા સિક્કા પણ મૂકો. ત્યાર પછી મૂર્તિના જમણા હાથ તરફ કળશ સ્થાપિત કરો. પાણી, આંબા કે આસોપાલવના 5 પાન અને નાળિયેર સાથે કળશ પર કંકુથી સાથીઓ કરો અને તેને નાળાછડી બાંધો અને કળશના પાણીમાં પણ રૂપિયાનો 1 સિક્કો જરૂરથી નાખવો. જે જગ્યાએ કળશ સ્થાપિત કરવાનું છે ત્યાં પણ નીચે ઘઉં કે ચોખાની ઢગલી અને તેમાં 4-5 સિક્કા મૂકવા. મૂર્તિની આગળ 5 ફળ મૂકવા, જે વિસર્જન પછી પ્રસાદ તરીકે ઘરના સભ્ય અથવા તો કોઈને પણ આ પ્રસાદ તમે આપી શકો. જેમણે તમે આશીર્વાદ રૂપે આપવા ઈચ્છતા હો તેમને પણ આપી શકો. તો ફળ એવા મૂકવા કે વધુ દિવસ ખરાબ ન થાય. ગણપતિજીની ડાબી બાજુએ એક થાળી ભરીને ચોખા લેવા, તેમાં 9 સોપારી એટલે કે 9 ગ્રહની સ્થાપના કરવી.
એ સોપારી 9 સોપારી પર કંકુનો ચાંદલો અને અબીલ ગુલાલનો છંટકાવ કરવો. ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ જરૂરથી બાંધવું. મૂર્તિ સ્થાપના. ગણેશજીની મૂર્તિને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ઘરમાં પ્રવેશ કરવો. ત્યાર પછી સ્વચ્છ જગ્યાએ તેમને બેસાડીને ગંગાજળ અને પંચામૃતનો છંટકાવ કરી સ્વચ્છ કપડાં વડે મૂર્તિને સાફ કરવી. ત્યારબાદ મુહૂર્તના સમયે તેમને બાજોટ પર પાથરેલા લાલ કપડા પર સ્થાપિત કરવા. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મૂર્તિ સ્થાપના પછી તેમને પોતાની જગ્યાથી બિલકુલ ન ખસકાવવા. ઘરમાં રહેલા કોઈ પણ પુરુષ તેમને જનોઈ, ખેસ, મુકુટ અને જે તે શણગાર તમે તમારી શ્રદ્ધા પ્રમાણે કરી શકો છો. તમને જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે જ તમને મુકુટને એ બધું તેમને ધારણ કરાવો. ગણેશજીની બંને બાજુ રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરવી અને તેને કંકુનો ચાંદલો કરવો. ત્યાર પછી ગણેશજી હાથમાં નાળાછડી બાંધવી અને કંકુ અને ચંદનનો ચાંદલો કરવો. ત્યાર પછી જમણા પગના અંગૂઠા પર પણ કંકુ, ચંદન અને ચોખાનો ચાંદલો કરવો. ગણેશજીને ફૂલ દૂર્વા અર્પણ કરો, બને તો માળા પણ અર્પણ કરો. દીવો, ધૂપ, અગરબત્તી પ્રગટાવી આરતી કરો. મોદક, લાડુ અને ફળનો પ્રસાદ અર્પણ કરો. વિશેષ ધ્યાન આપજો. વિધિ દરમિયાન ઓમ ગણપતે નમઃ મંત્રનો જપ કરવો. સ્થાપના પછી દરરોજ સવારે અને સાંજે આરતી કરવી. આપણે જે કંઈ ભોજન ઘરે બનાવીએ તેનો ગણેશજીને ભોગ લગાવ્યા બાદ જ ખાવું. ત્યાર પછી વિસર્જનના દિવસે પૂજા પછી મૂર્તિને જળમાં વિસર્જિત કરવી. આ હતી ગણપતિ સ્થાપનાની સંપૂર્ણ વિધિ. હવે વિધિ વિધાનથી ગણપતિ બાપાનું વિસર્જન કરવું હોય તો એના માટે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આગલો વિડીયો હું તમારા માટે એ શેર કરી દઈશ કે ગણપતિ બાપાનું વિસર્જન વિધિ વિધાનથી કેવી રીતના કરું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વિધિ વિધાનથી ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે. શું શું વસ્તુ જોઈએ, પૂજા કેવી રીતના કરવી, બધું જ આ વિડીયોમાં જણાવ્યું છે. જો વિડીયો તમને જરાય પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.